નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ કોંગ્રેસ ખેડૂત નેતા આક્રમક મિજાજમાં જોવા મળ્યા। તેમણે કીધું કે કોંગ્રેસ ખેડૂત અને ગામડું એ સિક્કાની બાજુ છે। વીજ લાઇનના વર્ષ 2017ના પ્રથમ પરિપત્રથી લડતા આવ્યા છે। કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસે 100 ગામોમાં ખેડૂતોને મળીને ચર્ચા કરી। જ્યાં જ્યાં કંપનીઓ કામ કરે ત્યાં ખેડૂતો માટે કોંગ્રેસ નેતાઓ ઊભા રહ્યા છે। 6 જિલ્લાઓમાં નોટિસો ખેડૂતોને આપવામાં આવી અને ગાંધીનગર રેલી કાઢી। વીજ લાઇનના પ્રશ્નો માર્કેટના 4 ગણા વાણિજ્ય જંત્રી પૈસા ખેડૂતોને આપે। વીજ લાઇન ઉપરથી પડે અને કોઈનો પુત્ર કે બાપ કે પાક બળી શકે છે, તેના માટે લઈને આવતી 26 તારીખ દ્વારકાધીશને ફરિયાદ કરવા જવાના છે। વ્રજવાણીથી ધજા લઈને દ્વારકા જવાના છે। સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના ભગવાન શ્રી કૃષ્ણ ગણીશું। તો આવો આપણે સાંભળીએ પાલભાઈ આંબલિયાને કે જેમણે આગળ વધારામાં શું કીધું। મિત્રો, કોંગ્રેસ ખેડૂત અને ગામડું કાયમી એક સિક્કાની બે બાજુ રહી છે। કોંગ્રેસે જ્યારે જે આંદોલનો કર્યા છે એ માત્ર રાજકારણ માટે નહીં પણ રાજનીતિ માટે, રાજકારણ અને રાજનીતિની જે પાતળી ભેદરેખા છે આ લોકોને સમજાવી છે। દાખલા તરીકે આ વીજ લાઇનોના જ પ્રશ્નને લઈ અને જ્યારે 2017માં રાજ્ય સરકારે પહેલો પરિપત્ર કર્યો, જંત્રી ભાવે ટોટલ અમાઉન્ટના 7.5% આપવાના, ત્યારથી લઈ અને કિસાન કોંગ્રેસ સતત એ મુદ્દે લડે છે। 7.5%ના 15% થયા, 15%ના 25%, છેલ્લે 2023માં જે પરિપત્ર થયો ત્યારથી સતત સરકાર સામે લડ્યા છે। એટલે સરકારે એ 7.5%ના 15% અને 25% કરવા પડ્યા છે। પણ અમારા જયેશભાઈ પટેલ અને આખી ટીમ જે રીતે સાઉથ ગુજરાતમાં લડી અને નવસારી કલેક્ટર પાસે વાણિજ્ય જંત્રી કાઉન્ટ કરી અને માર્કેટ ભાવના 4 ગણાનો હુકમ કરાવડાવ્યો। 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણા વળતર ખેડૂતોને મળવું જોઈએ। આ બાબતે ડાયરેક્ટ આંદોલન કરવાની જગ્યાએ કિસાન કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિ, કોંગ્રેસ પક્ષે ગુજરાતના અલગ અલગ 100 ગામોમાં જાહેર સભાઓ કરી, મીટિંગો કરી, સમજાવ્યું, કલેક્ટરો પાસે કાયદાકીય ચર્ચા કરી અને એનાથી આગળ ગુજરાતના ખેડૂતના દીકરાઓને વીજ લાઇનોના 1885નો ટેલિગ્રાફ એક્ટ, 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ અને 2013 જમીન સંપાદનના કાયદાની કઈ કલમ ખેડૂતને ક્યાં કેવી રીતે ઉપયોગી થાય એના માટે 2 દિવસનો સેમિનાર થયો। આટલા પ્રયત્નો અને હારે ખેડૂતોની વચ્ચે જઈને સમજાવ્યા। જ્યાં કંપનીઓ કામ કરતી હતી, અનલીગલી કામ કરતી હતી, ત્યાં લાલજીભાઈ હોય, જિગ્નેશભાઈ હોય, જયેશભાઈ હોય, મહેશભાઈ રાજકોટિયા હોય, પાલભાઈ હોય, ત્યાં ખેડૂતોની વચ્ચે જઈને કંપનીઓ સામે દલીલ કરીને કામ બંધ કરાવડાવ્યું છે। અને આ સખત પ્રયાસોના અંતે એવું લાગ્યું કે હવે સરકારને જગાડવાનો અને સરકાર પાસેથી માંગવાનો સમય આવ્યો છે। એટલા માટે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી ગુજરાતના 14 જિલ્લાઓમાં કલેક્ટરોએ ખેડૂતોને નોટિસો આપી, 6 જિલ્લાઓમાં કંપનીઓએ કામ ચાલુ કર્યા એક હારે। ત્યારે ગુજરાતના ખેડૂતોની વચ્ચે જઈને કહ્યું ચલો ગાંધીનગર। જેમ ચલો દિલ્હીનો નારો 3 કૃષિ કાયદા વચ્ચે આપ્યો હતો, એવી જ રીતે ચલો ગાંધીનગરનો નારો આપ્યો। જેમ 3 કાળા કાયદા વખતે હરિયાણા બોર્ડર, રાજસ્થાન બોર્ડર અને ઉત્તર પ્રદેશ બોર્ડરે રોકી દીધા, દિલ્હી ના પહોંચવા દીધા, એમ ચલો ગાંધીનગરનો નારો આપ્યો તો કદાચ અમે કહ્યું હતું કે જ્યાં રોકે ત્યાં અમે રોકાઈ જઈશું। એ પદ્ધતિથી લડ્યા પછી કોઈ કે કંઈક એમાં હવનમાં હાડકા નાખવાનું કામ કર્યું, એમાં મારે પડવું નથી, પણ એનાથી થાયકા નથી, હાયરા નથી। કોંગ્રેસ હંમેશા ખેડૂતો માટે લડતી રહી છે। એ દેવા માફીની વાત હોય તો કોંગ્રેસે જ કર્યા છે। એટલે આ વીજ લાઇનોના પ્રશ્ને સખત અને સતત જ્યાં સુધી રાજ્ય સરકાર 2013 જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણું એ વાણિજ્ય જંત્રી મુજબ આપવાનું પોલિસી ન બનાવે ત્યાં સુધી લડવું છે। અમે ત્યારેય ઓપ્શન આપ્યા હતા સરકારને, અત્યારે આપીએ છીએ કે માર્કેટ ભાવના 4 ગણું વાણિજ્ય જંત્રી મુજબ, અથવા માસિક ભાડું એક પોલ દીઠ 50,000, અથવા તો વન ટાઈમ સેટલમેન્ટ 2 કરોડ રૂપિયા ખેડૂતને આપવામાં આવે। અને એની હારે જે રાજ્ય સરકાર વિચારતી જ નથી કે જે ખેડૂતના ખેતરમાંથી વીજ લાઇન પસાર થાય છે ત્યાં ખેડૂતનો દીકરો, દીકરી કે ખેડૂતની માં કે બાપ કે ખેડૂતનો મજૂર ક્યારે ઉપરથી તાર પડે અને એ
કંધોતર ગુમાવવાનો વારો આવે છે, ક્યારે ઉપરથી તણખો જરે અને આખે આખું ઘઉંનું ખેતર સાફ થઈ જાય છે. આ બાબતે રાજ્ય સરકારે સૌ પહેલા પોલિસી બનાવવી જોઈએ, જે સરકાર એ બાબતે વિચારતી જ નથી. એટલે સરકારને અમે કહીએ છીએ કે માત્ર ભણતર જ નહીં, વળતર કરતા મહત્વનું છે અમારા જીવનો જોખમ, અમારા પાકનો જોખમ. એટલે એના માટે તમે પોલિસી બનાવો. અને આ માંગો સાથે આવતી 26 તારીખે વ્રજવાણીથી ચાલુ કરી ભગવાન દ્વારકાધીશના ફરિયાદ કરવા જવી છે. હે દ્વારકાધીશ, અમે આ સરકારને કહીને થાક્યા છે. જે રામના નામે જે સરકાર બની છે, ધર્મના નામે જે સરકાર બની છે, એ સરકાર અમે ખેડૂતો રાત્રે સૂતા પહેલા રામનું નામ લઈએ છીએ, સવારે ઉઠીને રામનું નામ લઈએ છીએ, અમે હળ હાંકતા હાંકતા ઠેહ લાગે તોય રામનું નામ લઈએ છીએ. એ જ સરકાર આ ખેડૂતનું સાંભળતી નથી. એટલે હે દ્વારકાધીશ, આ સરકારને સદબુદ્ધિ આપો અને એના માટે ભગવાન દ્વારકાધીશની ધજા વ્રજવાણીથી માથે લઈ અને દ્વારકાધીશને ધજા અર્પણ કરી અને દ્વારકાધીશને સુદામા રૂપી ખેડૂત દ્વારકાધીશના શરણે જઈ અને ફરિયાદ કરવાનું અમે એક ગુજરાત કિસાન કોંગ્રેસ અને સાથે સાથે જે કોઈ સંગઠનો, સંઘર્ષ સમિતિ અને જેને ખેડૂતનું હિત છે એ તમામ લોકો સાથે મળી અને દ્વારકાધીશ જવાના છીએ. તો દર્શક મિત્રો, આ હતા પાલભાઈ આંબલિયા, જેમણે ખેડૂતો માટેથી આગામી કોંગ્રેસની જે રણનીતિ છે તેની જાહેરાત કરીને તેની ચર્ચા કરી હતી. દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને જો દર્શક મિત્રો, જો તમે અમારા આ અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામને પેજને ફોલો કરો. અને દર્શક મિત્રો, આ બાબતે લઈને આપના શું મંતવ્ય છે તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો.